हेलो गाइस, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સભી કા હાર્દિક સ્વાગત છે અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે સાગર સમ્રાટ બોટિંગ. તો આપણે આ વિડીયો બનાવ્યો છે કે અમે કેબિન ઉપર તમને બધાને કહીએ અને ફોટામાં ને વિડીયોમાં તમે જોયા હોય કે કેબિન ઉપર ઓઝા હોય તો ઓઝા કઈ રીતે ખડકીએ ને ઓઝા ઉપર ખડકવામાં કેટલા જણા જોઈએ ને કઈ રીતે ખડકીએ ને કઈ રીતે આપણે ઓઝા રાખવામાં આવે તેનો આપણે પૂરો આ વિડીયો લેવાનો છે. તો આપણે કમલેશભાઈ છે પલડીથી એ ઓઝો ખેંચી રહ્યા છે ને સામે બેઠા છે કરશનભાઈ છે અને આ મોહનભાઈ ઊભા છે. સાઈડ ટેન્ડલ છે મોહનભાઈ ને કરશનભાઈ છે એ દાડિયા છે. આપણે ઓઝો ખડકી રહ્યા છે અને વિડીયો શૂટિંગ જો લે છે કે આપણે જગદીશભાઈ છે એ પણ દાડિયા છે. આપણે ભૈયા લોક છે યુપી વાલા હે. આપણે આવી ગયો છે આજે તાવ. આપણે તાવ આવી ગયો છે. સવારના સૂતા હતા, બોલ મુકાવીને પાછા સૂતા હતા. સવારનું કંઈ ખાધું હતું, એક રોટલી થતી હતી. અત્યારે વાગી આખો સુઈ રહ્યા. 4-5 ગોળી પીતી તૈયાર કરજાડા ઓટો ફેર પડ્યો છે. તાવ તો ઉતરી ગયો છે પણ હાથ પગમાં કાંઈ જીવ નથી. તો તમે જોઈ રહ્યા છો કઈ રીતે ઓઝો ખેંચવામાં આવે. ઓઝો છે ને હારવેલો છે એટલે આમાં શું કે કંઈ મોહનભાઈને નહીં ને કંઈ પેલા કરશનભાઈને કે કંઈક આવું હોય ને, કારણ કે હારવો ને એટલે એને બાંધેલો હોય, ચટિયા બાંધતા જતા હોય એટલે ઓઝો વિખાય નહીં ને સીધો સડી જાય છે. આપણે સામે બગા પણ આવે છે. જોઈ લો કઈ રીતે ઓઝો ચડાવીએ છે. અમે આખો પૂરો વિડીયો બનાવવામાં આવે છે. 8 મિનિટનો થયો છે. 8 મિનિટ કે 9 મિનિટનો વિડીયો થયો પૂરેપૂરો. ઓઝો કઈ રીતે ચડાવીએ. અત્યારે તો વાંધો ન આવે, શું કહેવાય કે લાહુ હોય તો સોમાની ફિશિંગો નીકળીએ ને પેલી ત્યાં ઓઝો ચડાવવામાં અને ઓઝો પાડવામાં થોડીક વેમ રાખવી પડે, કારણ કે બોટ આમ ધોપા ચડાતી હોય. ઉગાતું ન હોય. હરખું ઉભાતું ના હોય, બીક લાગે થોડી ઘણી. શું કે આપણે તો ઓઝો ખડકતા હોય એટલે આપણે તો શું કે બીક ન લાગે, કારણ કે આપણે કેબિનમાં સેન્ટરમાંથી ઊભા હોય અને આપણે બે પગની ઉપર છે ને આખો ઓઝો આવી જાય. આ તો કમલેશભાઈ કઈ રીતે ઊભીને કહે છે. અત્યારે તો શું કહેવાય કે લાહુ છે એટલે વાંધો ન આવે. કેવો આવડો મોજો હોય ને કમલેશને બહુ બીક લાગે, કારણ કે એમને મધર ઊભું પડે અને એની સાઈડમાં કોહ હોય, કોહને પકડવી પડે એને. આપણે તો એમને ચાલીએ તો સેન્ટર ચડાવી લીધું છે. મોહનભાઈની સાઈડમાં ભાગ લઈએ છીએ આપણે, સેન્ટરવાળો ભાગ. એ ભાગે ચડી જશે કારણ કે ભાગ પૂરો થવા આવ્યો છે. ઉથપ આવી ગઈ છે. કમલેશભાઈ હાથ લઈ લીધા છે. એ હાથ આપણે આપી દીધા.
તો આપણે હાથ સાચવીને રાખવાના હોય. આ બેના હાથ કહેવામાં આવે કે જે શું કહેવાય કે અલગ અલગ રાખવામાં આવે, કારણ કે એ ફરી ગયા હોય ને હાથું તો ઓઝો પાછો ભરીએ ને પાડીને લઈએ ને તો એ શું કહેવાય કે એ ફરી ગયા હોય તો ઓઝો આખો ઊંધો આવે એટલે શું કહેવાય કે પાછો ઓઝો કાઢવો પડે બારો ને ઓઝો હરખો કરવો પડે ને એમરજન્સીમાં બાંધવાનો હોય ને ઊંધો ઓઝો આવે તો ટેન્ડર કોઈ બી હોય બોલે, કારણ કે ઓઝો ચડાવતા હોય નીચે 2-3 જણાને રાખવામાં આવે. તેને શું કામ રાખવામાં આવે કે રીંગું ચોખ્ખું કરતા જાય, બે શેરની ને ગોલાની હાર બે રીંગ ચોખ્ખી કરતા જાય એટલે ઓઝો પાછો પડે ને એટલે ચોખ્ખો જ આવે. રેસમાં ખોલો અને બે સાઈડ રીંગું આવે નિશાનનું ભાગ નીકળી જાય અને ઉથપું બંધાઈ જાય એટલે હાથું ન ફરે. એટલે એ હાથું થઈને 2-3 જણા નીચે રાખવામાં આવે, કારણ કે જગદીશભાઈ નીચે જ હોય. નહીં તો આપણે શું કહેવાય કે વિડીયો બનાવવો હતો ને તો વિડીયો હાટું થાય ને ત્યાં जगदीशભાઈને बोला कि चल ऊपर, क्योंकि वो हिंदी वाला है ना यूपी वाला, એટલે वो आ गया ऊपर और बोला कि चल तेरा वीडियो बना देता हूँ. तो उसने वीडियो शूटिंग लिया. ઓઝો ચડાવવાના ઓઝો અમારો જોઈ લીધો તમે. આ ઓઝો ચડ્યા હોય એ ઓઝાનું નામ છે મસાલા. બગાનો ઓઝો છે ને મસાલા બોલે તો શું કહેવાય કે બગાના 3 ઓઝા આવે. પહેલાં તો 2 જ હતા, પૂછડ્યો હતો એક બગાનો ને પાખી ઠોબી હતી. આ બે પૂછડિયા કરતાં પાખી ઠોબીમાં બગા વધારે આવતા અને અમુક ટાણે પાખી ઠોબી કરતાં પૂછડિયામાં બગા વધારે આવતા. ને હવે તો શું કહેવાય કે એ બેનો બાપ આવી ગયો છે આ મસાલા, કે એ કદાચ પાખી ઠોબીમાં 5 બેસન બગા આવ્યા હોય તો આમાં 7 બેસન આવે અને પૂછડિયામાં કદાચ 6 બેસન બગા આવ્યા હોય તો આમાં 9 બેસન આવે. એટલે હવે જો હાલવામાં સારો છે. બધા તો બધા હરખા જ હોય, 200-400 ને 250-500 ને. પણ મસાલા, પાકી ટોપી અને ગોળ ઘાઘરી એના શું કહેવાય કે પૂછડા ફેર હોય, પૂછડા જ બદલાવાના હોય. મુંડા તો બધીના હરખા જ હોય, 250-500 હોય, 300-600 હોય, 200-400 હોય. ને આ જો આપણી આંગળીમાં લાગી ગયું હતું તો બતાવી દે તમને. લોહી થઈ ગઈ હતી. તો જય માતાજી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવા નવા વિડીયો જોવા માટે બન્યા રહો.